હાલો મિત્રો, અમે આવી ગયા છીએ ગાય માતાની સેવા કરવા. તો કાલ સાંજની એક ગાય છે જે હાલી નથી શકતી, તો અમે આ બધા મિત્રો છે તેની સેવા કરે છે. અને આપણે દિનેશભાઈ સોહાણા તરફથી 1000 રૂપિયા આવ્યા છે ગાના ખાણમાં. તો એ ખાણ પર લેવા જવાનું છે. તમે અમારા બ્લોગને આખો જોજો અને જલ્દી આ ગૌ માતા સારી થઈ જાય તેવી બધાએ ભગવાન પાસે પ્રાર્થના કરજો. જય ગૌ માતા. તો હાલો મિત્રો, આપણે આવી ગયા છીએ ગામમાં ખાંડ લેવા ગાય માટે. જો આ પારસભાઈ છે તે ગાડી વાળી રાખી છે અને પછી આ ભાઈ ખાંડની ઠેલી લઈને આવ્યા, વિજયભાઈ, ને આપણે ખાંડની ઠેલી લીધી છે એક, ને સાથે સાથે એક તેલનો બોટલ પણ લીધો છે. જો મિત્રો, અમે લઈ આવ્યા છે ખાંડની થેલી અને એક બોટલ તેલની. તો અમે ગાને પીવડાવવાના છીએ. અને પછી મિત્રો વરસાદ હતો તો પારસભાઈ અને રાહુલભાઈ કાગળ લાવીને ઢાંક્યું છે. હવે મિત્રો આપણે કાગળ ઢાંકી દીધું છે, તમે જોઈ રહ્યા છો. અને મિત્રો 2-3 દિવસ રાતે પણ બધા મિત્રો આવતા અને ગાને ઊભી કરતા અને ભઠ્ઠાથી શેક આપતા ગાને. તમે જોઈ રહ્યા છો આ ગાને ઊભી કરી રહ્યા છીએ. તેમ દિનેશભાઈ સોહાણ પાલીતાણાવાળા તેના તરફથી 1000 રૂપિયા આવેલા છે ગાને સેવામાં. અને ગોપાલ ગૌરક્ષક ગ્રુપ તેના પણ બધા મિત્રો છે, સાથે મળી અને રાતે અને દિવસ આ ગાયની સેવા કરે છે. દિનેશભાઈ ચૌહાણ અને તેની ટીમનો ખૂબ ખૂબ આભાર. અને ગોપાલ ગૌરક્ષક ગ્રુપ તેનો પણ ખૂબ ખૂબ આભાર, કેમ કે બધા મિત્રો એક સાથે મળી અને ગાયની સેવા કરીએ છીએ એટલા માટે. અને પછી બધા મિત્રો એક સાથે ગાને મળી અને ઊભી કરી અને પછી તેને થોડી થોડી થાપડી એટલે પગમાંથી ખાલી ઉતરી જાય અને ઊભી રહી જાય તે માટે. સોલંકી 12 હીરો ચેનલમાં મિત્રો તમારું સ્વાગત છે. તો આજના વિડીયોમાં જોઈ શકો છો તમે ગાયની સેવા કરવાની છે મિત્રો. 3 દિવસ તક ગાય વરસાદમાં બેઠી હતી ને આજના દિવસે અમે ઊભી કરી છે. કાલ તો દિનેશભાઈ સોહાણના માણસો થોડીક હેલ્પ આપી હતી મિત્રો અમને. તો આજના દિવસે અમે થોડોક બોલરો બોલાવી લીધો છે મિત્રો. આ જો લુહડથી બોલરો પણ આવી ગયો છે મિત્રો. તો આપણે બસ ગાને બે કાઢ દો, તમે હું ગા બતાડી દઉં ગાય માતાને. હું છું ગૌશાળા લઈ જાવી દુખેરી. અમારા સોલંકી છે મિત્રો. તો આપણે મિત્રો આ ગાય માતાને દુખેરી ગૌશાળામાં મૂકવા જવાના છીએ. ત્યાં આ ગાય માતાને આશ્રમ મળી ગયો છે, તો આપણે બોલારામાં ભરી અને દુખેરી મૂકવા જઈએ છીએ. હાલો વાત પગ સીધો કરો એટલો એમને મરી જાઓ તો હાલો તો હેઠે મૂકી જોઈએ ને એ આમ મરી જાય બે જા આગળ દા પાર્સલ ઠેકી છે મિત્રો. સલમ ઠેકડો મારે બાંધી જો ને કોણ લઈ જા તો 2 મિનિટ. એક દોરી હતી ને દોરી બાંધી. હાલો તો મસ આ લે 2 મિનિટ લઈ જાવ, હેઠો ઉતરી જાવ. જોઈ રહ્યા છો ગામ મૂકવાના જઈએ છીએ. ગૌશાળામાં ગામ મૂકવા જવાના છીએ. તમે અમારા બ્લોગને ફેમિલીને શેર કરજો.
તો મિત્રો આપણે પૂગી ગયા છીએ ગૌશાળામાં. તમે જોઈ રહ્યા છો ગેટની અંદર ગાડી ગળે છે. અહીંયા ઘણી બધી ગાયો છે, તમે જોઈ રહ્યા છો. જો દુઘેરી છે, ગૌશાળા દુઘેરી. કામ કાઢી બોલો માતા ઓલી નીચે નહી ઘણો મોટો થઈ ગયો માતા સળમ તો ધક્કો મારો બે જણા. હલો ધક્કો મારો તો એથી લઈ લેવાનું છે. જો મિત્રો અહીંયા દુઘેરી ગૌશાળામાં કેટલી બધી ગાયો છે. તો દુઘેરી ગામનું તેમ વતી દુઘેરી ગૌશાળાનું ખૂબ ખૂબ ધન્યવાદ. અને અમે પણ અહીંયા ગામ મૂકી ગયા છીએ. તો આ ગૌશાળા જે બનાવી તેનો ખૂબ ખૂબ ધન્યવાદ. જો મિત્રો અંદાજિત અહીંયા 100 થી 150 ગાવું છે, તમે જોઈ રહ્યા છો. અહીંયા ભોળાનાથનું મંદિર છે, સાથે કાળ ભૈરવ દાદાની મૂર્તિ છે.